સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમર હોસ્પિટલમાં એક મહિલા ઇલાજ માટે દાખલ થાય છે. 2 દિવસ સુધી એમનો સારવાર ચાલે છે. ત્યારબાદ એમની મોત થઈ જાય છે અને પરિજનો ડેડ બોડી લઈને ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના કાયમગંજ વિસ્તારમાં પહોંચે છે. ત્યારબાદ ત્યાં એ મહિલાની ડેડ બોડીનું ફરીથી મીન્સ કે ફર્સ્ટ ટાઈમ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. સુરતમાં પોસ્ટમોર્ટમ થયું નહોતું. મહિલાના જે પરિજનોને એનો આક્ષેપ છે કે એની હત્યા કરવામાં આવી છે અને હત્યા સુરતમાં થઈ છે. તો એટલા માટે જ મહિલાની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. હવે જે હોસ્પિટલમાં મહિલા દાખલ હતી, જેની સારવાર ચાલી છે, જ્યાં એની મોત થઈ છે, તે ડિપાર્ટમેન્ટના ડૉક્ટર અમારી સાથે છે અંકિત સાથે વાત કરીશું. જાણવાનો પ્રયત્ન કરું મહિલાને કઈ પ્રકારની બીમારી હતી, કેટલા દિવસ સુધી સારવાર ચાલી અને કઈ પ્રકારે એની મોત થઈ છે, શું છે મેડિકલ હિસ્ટ્રીની આપણે વાત કરીએ. ડૉક્ટર અંકિતભાઈ, મહિલા જે છે નિર્મલા રાજપૂત ક્યારે એડમિટ થઈ હતી અને શું એનું મેડિકલ હિસ્ટ્રી રહી છે અને શું કહેશો? નિર્મલા 20 ईयर ओल्ड फीमेल पेशेंट हमारी हॉस्पिटल में 23 में करीबन 12:50 को ओपीडी में आती है. वहाँ पे हाँ ओपीडी में आवे છે. એના પછી પેશન્ટની કમ્પ્લેન એવી હોય છે કે પેશન્ટને 2 મહિનાથી કફ છે, 1.5 મહિનાથી તાવ આવે છે, પેશન્ટને વજન ઓછું થઈ ગયું છે, ભૂખ બધી નથી લાગતી 2 મહિનાથી, અને પેશન્ટનો એક્સરે માં ટીબી જેવું વધારે લાગે છે, ટ્યુબરક્યુલોસિસ જેવું, અને પેશન્ટને ડાબી બાજુ ફેફસા ફાટી જવાથી અને ન્યુમોથોરેક્સ જેવું પણ લાગે છે. ન્યુમોથોરેક્સમાં બી પેશન્ટના સેચ્યુરેશન અને બ્લડ પ્રેશર પણ ઓછું હોય છે, એટલે ટેન્શન ન્યુમોથોરેક્સ જેવું લાગે છે. એ જ સમયે પેશન્ટને ટેન્શન ન્યુમોથોરેક્સ રિલીવ કરવા માટે આઈસીડીટી ઇન્સર્શન કરવામાં આવે છે. એના પછી પેશન્ટને કન્વલ્ઝન આવે છે. કન્વલ્ઝન પછી પેશન્ટને ઇન્ટુબેશન કરીને વેન્ટિલેટરી સપોર્ટ પર પણ મૂકવામાં આવે છે. અને પેશન્ટને વેન્ટિલેટરી સપોર્ટ પછી પેશન્ટનો એબીજીએ કરાવીએ છીએ, જે આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કહે છે, કે જેમાં પેશન્ટને કાર્બન ડાયોક્સાઇડ જે ઝેરી વાયુ છે એનું બહુ વધારે બ્લડમાં હોય છે, અને જે પણ કન્વલ્ઝનમાં થતું હોય છે. અને પેશન્ટનું કરીબન PCO2 160 જેવું હોય છે, અને જેનું બહુ પુઅર પ્રોગ્નોસિસ હોય છે. તો પણ પેશન્ટને વેન્ટિલેશન સમયે પેશન્ટને CPR આપીને પેશન્ટને રિવાઇવ કર્યું હોય છે. 2 દિવસ પછી પેશન્ટ 25 તારીખ રાત્રે 3:30 વાગે ફરીથી પેશન્ટનું હાર્ટ બંધ થવા જાય હોય છે, અને એ સમયે ફરીથી પેશન્ટને CPR આપવામાં આવે છે. કરીબન 4:30 को पेशेंट का डेथ हो जाता है. તો જે ડેથ થઈ જાય છે ત્યારબાદ જ્યારે પેશન્ટ અહીંયા આવ્યો ત્યારે કોઈ ડાઉટફુલ હતું કે આને કંઈક માર્યું હોય કે આ મર્ડર જે, કેમ કે એમના પરિજનો છે ને હવે યુપીમાં મર્ડરનું આરોપ લગાવી રહ્યા છે જે હસબન્ડ પર. તો આપની પાસે જ્યારે પેશન્ટ આવ્યો તો ત્યારે હિસ્ટ્રી આપે કીધું કે એમને સસ્પેક્ટેડ ટીવી હતું અને તમે ટ્રીટમેન્ટ કરી છે. તો બીજી કોઈ ઈજાઓ વગેરે હતી બોડી પર? એવું તો જોવામાં એટલું લાગતું નહોતું, પણ પેશન્ટના જે તકલીફ હતી એ અને અમારા રિપોર્ટ જે બંને એકબીજા સાથે મેચ થાય છે, કે પેશન્ટને જે કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ છે, જે ટ્યુબરક્યુલોસ પેશન્ટમાં ટિપિકલી આવા સિમ્ટમ હોય છે, અને ન્યુમોથોરેક્સ એ પણ એક ટ્યુબરક્યુલોસિસનું ડેન્જરસ કોમ્પ્લિકેશન છે. તો હવે પોસ્ટમોર્ટમ સવાલ એ થાય છે કેમ કે યુપી પોલીસ એવું કહી રહી છે કે ભાઈ પોસ્ટમોર્ટમ કેમ ના કરાયો. તો આવા પેશન્ટ જેવું છે એને પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે? તમે પણ જાણો છો કે ટ્યુબરક્યુલસ છે બહુ ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે. ટ્યુબરક્યુલસ ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોવાથી પેશન્ટના એક્સરે અને બ્લડ ઇન્વેસ્ટિગેશન ઉપરથી કોઝ ઓફ ડેથ કંઈ આપણે આપી શકીએ છીએ. તો પોસ્ટમોર્ટમ ટ્યુબરક્યુલસવાળા પેશન્ટમાં એટલા માટે નથી પ્રિફર કરતા કેમ કે એ વધારે ટ્યુબરક્યુલસ ફેલાવવાની સાઈડ જતું હોય છે, અને અહીંયા એક્સરે અને બ્લડ રિપોર્ટ ઉપરથી બી આપણને કોઝ ઓફ ડેથ ટ્યુબરક્યુલોસિસ એન્ડ હાઇપરકેપ્નિયા ટાઈપ 2 રેસ્પિરેટરી ફેઇલર આપણે કહી શકતા હોઈએ છીએ. તો એની જે મોત છે એ બીમારીના કારણે થઈ છે એમ કહી શકાય? એવું કહી શકીએ કે બીમારીના લીધે એની મોત છે. તો બિલકુલ આપણે સાંભળ્યું કે જે નિર્મલા રાજપૂત નામની મહિલા સ્મીમર હોસ્પિટલમાં ટીબીના મરીઝ હતી અને એમને દાખલ કરવામાં આવી. 2 દિવસ સુધી સારવાર ચાલી હતી. ત્યારબાદ એની મોત થાય છે અને ડેડ બોડીને હોસ્પિટલ દ્વારા પરિવારજનોને સોંપવામાં આવે છે. ડેડ બોડી સુરતથી અંદાજે કહીએ તો આપણે 1200-1300 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના કાયમગંજ વિસ્તારમાં પહોંચે છે. ત્યાં જે ફેમિલી છે, મરનારની ફેમિલી, તે એવી એલિગેશન કરે છે કે એની દીકરીની હત્યા કરવામાં આવી છે.
તો હત્યા તો નથી જ, કેમ કે મહિલાની જે મોત છે બીમારીને કારણે થઈ છે, પણ પોસ્ટમોર્ટમ ફરીથી ત્યાં કરવામાં આવે છે. તો આ સમગ્ર મામલે હોસ્પિટલ જે સ્મીમેર હોસ્પિટલ છે એમને શું જણાવ્યું છે આપને સાથે વાતચીતમાં કહ્યું છે. પણ હવે ઉત્તર પ્રદેશ પોલીસ ત્યાં પોસ્ટમોર્ટમ કરાવીને શું સાબિત કરવા માંગે છે એ જોવાનું રહેશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.